સાંજે ખબર પડે કે લોહીનો રિપોર્ટ શું છે શું નહીં, રિપોર્ટ કઢાયા આયા કે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સંજયના બ્લોગ્સમાં આપ સબ સ્વાગત છે. તો અત્યારે વાગે છે 12. વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો કેમ કે આપણે કામે વર્ગી ગયા હતા એટલે, અને અત્યારે હે ને જવાનું છે આપણે હાડુભાઈને અહીંયા જવાનું છે, અને જયરાજને આપણે મૂક્યા હતા નિશાળે. બાકી તો અત્યારે ખાટલા બાટલા આપણે મૂકી ગયું, અને આજનું વાતાવરણ છે ને અલગ છે, તડકો કાઢી દે છે જો અત્યારે હે ને આપણે જે એની પુના જીએ કે નહીં મહેમાન જવાનું તે કોણ જવાનું કામ કરતા હશે ને આપણે મહેમાન જવાનું કામ કરતા હોય તો કામ કરાવવું પડે. તો ફેમિલી અત્યારે આપણે મહેમાન નહીં જતા, આપણે નવરા થઈ ગયા છે ને, તો જોઈએ એમને કાલ ફોન કર્યો હતો, નીંદવાનું વધારે છે એમ કીધા હતા. તો અત્યારે આપણે ફોન કર્યો નહીં, પણ આપણે જવાનું છે આમ તો અમારે જવાનું દાડીએ જવાનું મેર નહીં આવ્યો. સવારમાં આપણે શાક પકાલું આવ્યું હતું, અને અત્યારે આપણે જઈએ છીએ હાડુભાઈને અહીંયા નીંદવાનું વધારે છે એમ કીધા, એટલે હજી ફોન નહીં કર્યો, પણ આપણે ત્યાં જઈને ફોન કરશું, નકર અહીંયાથી ફોન કરી લઈએ. પછી આપણે જઈએ છીએ તો કઈ ફેમિલી બન્યા રહેજો બ્લોગ્સમાં. અત્યારે આપણે જઈએ છીએ ત્યાં, બાકી કામ કરવા જ આપણે જઈએ છીએ, કામ કરતા હશે એટલે ખડબૂક થઈ ગયું જતા રહ્યા એટલે. તો કઈ નહીં, અહીંથી આપણે નીકળીએ કેમ કે વાગી ગયા છે 2:30 એટલે. તો ફેમિલી આપણે અત્યારે હે ને આવી ગયા છે અમારા હારા રે મોટા અહીંયા આવ્યા છે. પેલું અહીંયા આપણા હાડુભાઈ રહેતા હતા, અત્યારે હારા અહીંયા રહી છે. હાડુભાઈ જતા રહ્યા રસ્તે, પણ અત્યારે એ નથી. બાકી અહીંયા આપણે જવાના હતા, પાટડી ગયા છે. બાકી તો અહીંયા આવી બેઠા છે, અહીંનો નજારો હું તમને બતાવી દઉં. બાકી મસ્ત મજાનું અહીંયાનું છે વ્યૂ, કેમ કે લીમડા બધા દેખાય છે એટલે. અહીંયા જો પિકઅપવાર આવી ગયા છે લાકડા લેવા. જો બાકી અહીંનો નજારો આ રીતનો હે, મસ્ત મજાનો આમ લાગે છે અહીંનો વ્યૂ. અને અહીંયા છે લીમડો કાપીવાળી છે એટલે બાકી મસ્ત મજાનો સાયો છે અહીંયા. અને આરોહી આવી ગઈ છે નિશાળેથી. ટીંગુડો અહીંયા બેઠો છે. કલા કોણ જરા પપ્પો કોણ છે? પપ્પો કોણ છે? હે કોણ જો કહેતે ટેમ્પો લેવા ગયો? આપણે યશપાલને પૂછીએ પપ્પો ક્યાં છો ગયો છે એમ કે ટેમ્પો લેવા ગયો. બાકી તો નંદાને દવાખાને લઈ ગયા છે, એ રિપોર્ટ કઢાવવા લોહીના. તો ઘણી ફેમિલી અત્યારે બની રહીજો બ્લોગ્સમાં, આવે એટલે જોવા મળી જશે રિપોર્ટમાં શું આવ્યું, શું કીધું, શું રિપોર્ટ અત્યારે આપે છે કે કાલે લેવા બોલાવે છે, ખબર નહીં જ્યાં છે એટલે જોઈએ આપણે આવે ત્યાં સુધી બની રહીજો બ્લોગ્સમાં. અત્યારે હે ને આપણે આવતા રહ્યા આપણી ઓઈડીએ. બાકી તો હાડુભાઈને વાર લાગે એવું હતું એટલે મોડું થાય એવું હતું એટલે આપણે આવતા રહ્યા છે, કેમ કે જયરાજને છૂટી ગયા હતા એટલે લઈને આવતા રહ્યા હતા. અને ત્યારે જ ફોન આવ્યો હતો કે થોડી વાર લાગશે એમ કીધા હતા એટલે. બાકી તો આપણે ઓઈડી આવીને ઈડામાં ઓટો મારવા આવ્યા હે, ઉગ્યા હે કે નથી એ જોવા આવ્યા હે. બાકી દેખાતા નહીં હજી. જો અમે તો થોડું દેખાય ને એટલેથી છે આપણું, થાંભલા દેખાય એટલે બધી વાપરું છે. બાકી તો ઈડા હજુ દેખાતા નહીં. જોઈએ કાલે પરમથી 2 દિવસમાં તો લગભગ દેખાશે એવું લાગે છે, કેમ કે થોડા વાહેથી વાય છે એટલે. બાકી વરસાદનો મોસમ જેવો થયો હતો, થોડો ઘણો વરસાદ આવ્યો નથી એટલે સારું છે. આમ તો થોડોક શું એવું લાગે, જોઈએ 2 દિવસમાં કેવું થાય કેવું નહીં. નીકળી જાય ઈડા તો સારું છે, તો જોયું જશે. બાકી તો પવન આવે છે મસ્ત મજાનો, એ ગયા છે બુડવા એટલે રહ્યા છે. અને સાંજે ખબર પડે કે લોહીનો રિપોર્ટ શું છે શું નહીં, રિપોર્ટ કઢાયા કે નહીં, એ
કેમ કે વાર લાગશે એમ કીધું હતું એટલે. તો કંઈ નહીં ફેમિલી, આજનો બ્લોગ તો અહીંયા સુધી. બાકી તો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી નવો વિડીયો નાખો ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.